હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ ને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને આપણે આજ કપામાં પાણી ચાલુ કરી દીધું છે પાછું. વરસાદ આવતો નથી એટલે લાગે છે કપામાં પાણી વારી વારી વાંકા વરી જવાના. ફાઇનલી આપણે કપામાં પાણી વારી નાખવું. જો હવે તમને દેખાતું છે આપણે જો આ ઝાર પાઈ દીધી છે ને એમાં જો હાટોડોનું ખળ બહુ થયું છે એટલે એને બારવા હાસીને આપણે છે ને એમાં દવા છાંટવી દીધી છે ખળની. હાલો આપણે એગ્રોએ જઈને દવા લઈ આવીએ એમાં છાંટવાની. આપણે તો પહેલા ગેરમાં રાખીને ઇલેક્ટ્રિક ને આપણે જો આવડો મોટો ઢાર ચડાવવાનો છે, જોઈ ચડે એક નહીં આખો ચડી જાય જોઈ ચડે એક નહીં. પહેલા ગેરમાં હે ચડી જા હાલો ચડી ગયો કમ્પ્લેટ. તો આપણે આવી ગયા 1000 કા ખુશ્બુ એગ્રોમાં આપણે દવા લેવા ચારની. તો આપણે ભાઈ દવા લઈને વિયાયા હે ને જો આપણી આ લીંબુડી સુકાઈ ગઈ છે ને એની સુકાયેલી ડાયરું આપણે આને કાપવાની છે. હાલો કાપવાનું ચાલુ કરી દઈ. લીંબુડી સુકાઈ ગઈ છે અને હુકેલી ડાયરું કાપી નાખી. આપણે આ બાજુ જામફળી કાપી નાખી છે અને આ બાજુ આગળ જો આગે ચીકુડીને પણ કાપી નાખી. જો આપણે કાપી પડી જો આપણે આ દવા લઈ લીધી છે અને આ બાજુ પંપ તૈયાર કરી દીધો અને જાહેરમાં છાંટવાની છે. કોને કોને ખબર છે કે શેની દવા છે કોમેન્ટ કરી નાખો. આપણામાં 8 પંપની દવા વગાડવાની એટલે 8 ડબલા પાણી નાખવાનું છે. દવામાં નાખી દીધી છે. ફાઇનલી આપણે દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે ને આપણો આ 5મો પંપ છે અત્યારે અને આટલી બાકી રહી ગયા આ બાજુની છાંટી. દવા છાંટતા હતા ને વરસાદ ચાલુ થઈ ગયો છે. કોક છાંટા આવવા મીડ્યા છે. વરસાદને કોક છાંટા તો આવ્યા પણ વરસાદ આવ્યો નહીં અને આપણે 9 કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. હવે કુટી આપણી ચાર્જિંગ મૂકી હતી ઇલેક્ટ્રિક ફૂલ ચાર્જિંગ થઈ ગઈ છે. લઈ કાઢ લઈ. હવે આપણે કુટે લઈને નીકળી જાય ગામમાં જવા માટે. જારીથી ગામમાં તો ગામમાં જતો હતો ને તો જો આપણો કલેજ આપણે ભાવન ઉપર ચડી ગયો ગાડી કાપતો જોઈ લ્યો તમે. હેલો ગાઈસ બોલ તો આપણે ગામમાં જઈને પાછા વાડી હાલા જાય છે. ગામમાં આપણું કામ હતું બધું કરી નાખ્યું. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ને આજે આપણે બહારગામ જવાનું એટલે તૈયાર થઈ ગયા છે એકદમ મસ્ત. અને બહારગામ જાય છે, ક્યાં જાય છે ને જોવા માટે તમે બ્લોગમાં બનાવી રહ્યો. વચમાં આપણે દુકાને પાણીની બોટલ લઈ લીધી છે. પાણી પીવા ઊભા રહી ગયા છે. તો ફાઇનલી આપણે જેપર ગામ આવ્યા છે. આપણે એક દાદા બેઠા છે ને અહીંયા ચોખા કરવા આવ્યા છે. જો આ બાજુ આપણે અશ્વિનભાઈ નારિયેલની સાલ ઉખાડે છે. મેં ચૂલો બનાવી નાખ્યો. અહીંયા ચોખા બનાવવાના છે. આ બધું તો દશરથભાઈ બર્તન ગોતે છે અને વિડીયો ચાલુ કર્યો ને એટલે શરમ ને એટલે બર્તન લેવાનું બંધ કરી દીધું. આને લેવા મળ્યા આમાંથી. તો આ પડ્યા હુકા બર્તન કાઢવાના આપણે. હાલો કાઢી લઈ. તો હવે ચોખા ચડી ગયા છે ને હવે આપણે ચોખાને ઝારી લઈ. બાપાએ દાદાએ ચોખા કરીને ઝારી લીધા છે ને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. બધું લઈ લીધું છે ને હવે જાય છીએ આપણે ઘર બાજુ પાછા. ઘરે જતા જતા વચ્ચે પાઉંભાજી ખાવા રોકાઈ ગયા. તો ફાઇનલી પાઉંભાજી ખાઈ લીધી છે ને હવે જાય છીએ ઘરે. આપણે નીકળી જાય આપણે આવ્યા હતા અહીં કણે ચોકડિયા પાઉંભાજી ખાવા. તો ફાઇનલી અમે હવે પાઉંભાજી ખાઈને ઘરે જવા નીકળી ગયા છે. આપણે ઘરે આવી અને ટ્રેક્ટર લઈને જઈએ આપણે આપણા ખેતરમાં રાહ ભાંકવા. હવે રાહ જોડાઈ લીધી અને માથે થાંભલો ચડાવી દીધો એટલે થોડોક વજન વધારે થઈ જાય. આપણે જઈએ રાહ ભાંકવા જેમાં વરસાદ થઈ જાય પછી હાલશે નહીં. જાહેર હોવાની આપણે એમાં ફાઇનલી તો આપણે જો વાડીએ ભોગી ગયા છે અને આપણે જો આમાં રાહ ભાંકવાની છે આ ખેતરમાં. તો કરી દઈએ આંકવાનું ચાલુ. આમાં જો કોકો છાંટ ઊભી છે. આંકવાનું ચાલુ કરી દીધું છે આપણે. જો પાછળ રાહ ચાલુ છે. રાહ ભાંકી આપણે તો આપણે આખા ખેતરમાં રાહ ભાંકવાની છે. વાગી ગયા છે હાનના હાથ અને આપણે છે ને આખા ખેતરમાં રાહ ભાંકી નાખી છે. એ બાજુ જો ઉપાડા કરી નાખ્યા છે. ટ્રેક્ટરને આપણે અહીંયા વાડીએ પુગાડીને મૂકી દીધું છે. અને આજના બ્લોગમાં આટલું જ. મળીએ નવા બ્લોગમાં. આ બ્લોગ કેવો લાગ્યો હોય જરાક કમેન્ટ કરી નાખજો. સારો લાગ્યો હોય તો લાઈક કરી વાંચજો. મળીએ નવા બ્લોગમાં. બાય.